હેલો એવરીવન, તો આજે સપ્તાહનો ચોથો દિવસ છે અને આજે તો નંદભાઈઓ છે, તો બહુ જ મજા આવવાની છે. તમે લોકો પણ મારા બ્લોગ્સને કન્ટિન્યુ કરજો અને હું આશા કરું છું કે તમે લોકો મારા સપ્તાહના બધા વિડીયોઝ જોતા હોય, ગમતા હોય. લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આજે થોડુંક મોડું તો જો કે મારે રોજ થઈ જ જાય છે, તે આજે પણ થોડુંક થઈ ગયું છે. તો ચાલો આજે મળીએ સપ્તાહના ચોથા દિવસમાં અને ખાસ કરીને નંદભાઈઓમાં. આજે તો મેં મારા હર્ષિવને પણ કાનુડો બનાવ્યો છે. मन को हेलो मारिए तो मन का टुकड़े टुकड़ा हो जाए. તમારું મન મરે ને તો થાય. મન મારવાની વાત નથી, તમારી મનની ભ્રમણા ને એવી નાની વાત. આમાં કોઈ પરમાર છે ખરા? દરબારમાં કોઈ પરમાર બેઠા? પરમાર હોય તો ઊંચી આંગળી કરજો. પરમાર નહીં હોય કદાચ કાંઈ વાંધો નહીં. હે પરમારની એક વાત કરી દઉં. વાત તો ઘણી છે. મારા કાકી સાહેબ બેઠા હો, મારા કાકી અહીંયા મારા ભાઈ બેઠા, એવું કંઈ નથી. મૂડી ગામ મૂડી સાંભળજો. હે મૂડીમાં માંડવરાયનું મંદિર સાંભળજો. ભલે થોડીક ટૂંકી વાત કરી દઉં. મૂડીની અંદર સતાજી પરમાર, એક મિનિટમાં સતાજી પરમાર નામનો વીરવલ રાજપૂત, એની દેખ એવી કે સવારે ઉઠીને હાજર જે કાંઈ માગો ને એ ત્યાંથી મળે. તો માણસ છે ને કે એ ટેક તોડવા માટે કરે, તો એની વિચાર કરો ટેક તોડવી કોઈ સંજોગે. ગામમાં કવિરાજને ઊભા કર્યા. કવિરાજને કે જાઓ તમારા સતાજી પરમારના દરબારગઢમાં જઈ રાજીપો કરાવી અને એની પાસે વરદાન માગવાનું. કે શું? સાંભળજો કે માગવાનો જીવતો સિંહ. હે કે જીવતો સિંહ માગો તો સતાજી પરમારની ટેક તૂટે. આ વિચાર કરી કવિરાજ મને પાપ લાગે છતાંય ગયા. સાંભળજો, રાજના દરબારમાં જઈ ખાવા કહુંબા કરી દુઆ છંદી રમઝટ બોલે કવિરાજને કહ્યું માગો કે માગું કે માગો માગો. ત્યારે સતાજી પરમાર કે માગું જીવતો સિંહ. હે જીવતો સિંહ. સતાજી પરમાર કે કાંઈ વાંધો નહીં, આવતીકાલને સવાર થવા દો, સવારે તમને જીવતો સિંહ આપી. તો માંડવરાયના નગરમાં સિંહ ક્યાંથી હોય જ નહીં. છતાંય ગામના લોકો કે સતાજી પરમાર હવે શું કરશે? સતાજી પરમાર ભગવાન દ્વારકાધીશની મૂર્તિ પાસે માંડવરાય પાસે બેસી ગયા ને એક જ વાર માગ્યું કે માંડવરાય, હું નથી માગતો તમારી પાસે કરોડો રૂપિયા કીર્તા વખતે મારો વ્યવહાર તો હાચવી દેજે સાંભળા. હે આજ મારો વ્યવહાર હાચવી દે, મેં કદી માગ્યું નથી. એના અંદરથી અવાજ આવ્યો કે જા આવતીકાલે જો માંડવરાયના ડુંગરમાં જો હવે જીવતો સિંહ મળે ને તો માનજે કે દ્વારકાધીશ આવી ગયું, તારો સાંભળો આવી ગયો. અને સિંહે ડણક મારી. તઈ સતાજી પરમાર કે હવે આવી ગયો મારો દ્વારિકાધીશ, આવી ગયો મારો માંડવરાજ. સતાજી પરમાર આગળ હાલી સિંહની કેસવાળી પકડી કહ્યું લ્યો કવિરાજા સિંહ. અને પછી કવિરાજ ઉભા રહીએ અને માણસ છે એ કાળે ત્રણનો કરેલો હોય ને એનું દવા છે, પણ ઈર્ષાને અદેખાઈનું કંઈ હોહોડ નથી. જે કાંઈ બોલ્યો એમાં થોડા સમય બલવાન હે અહીંયા નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો કોઈ ધનુષ હોય વાં. હે ખૂબ ખૂબ ધન્યવાદ. भगवान की जय. मेरे घर
इसको धीमा करो बाकी